નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી સરકારી માધ્યમિક શાળા RMSA કંથકોટ તાલુકો ભચાઉમાં દીક્ષાંત સમારોહ અને વાર્ષિકોત્સવ યોજાયો. આજરોજ શ્રી સરકારી માધ્યમિક શાળા RMSA કંથકોટ તાલુકો ભચાઉમાં ધોરણ 10ની તૃતીય બેન્ચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને શાળાનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં SSC માર્ચ 2023માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રથમ પરમાર સુમન રામજીભાઈ, દ્વિતીય પરમાર સુમિતા હીરાભાઈ અને તૃતીય સંઘાર મમતા કેશરભાઈને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના વિષયો પ્રમાણે શાળામાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધોરણ 9માં ગત વર્ષે ઉજ્જવળ પરિણામ મેળવનાર 3 વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને શાળાને યાદગીરી રૂપે ભગવાન બુદ્ધની છબી ભેટમાં આપી હતી. ગામના અગ્રણીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજર રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી પોતાના આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક શાળાના શિક્ષકો શ્રી જ્યોત્સનાબેન અને શ્રી ગણપતભાઈએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં જીવણભાઈ પરમાર અને વંદનાબેન ઠાકરની સેવાઓ ઉત્કૃષ્ટ રહી હતી. કાર્યક્રમમાં શાળા દ્વારા બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થાપન શાળાના આચાર્ય શ્રી કૌશિકકુમાર આચાર્યના માર્ગદર્શન હેઠળ થયું હતું. બ્યુરો ચીફ નરસિંહ મેવાડા, NN ન્યૂઝ, કચ્છ.